અમદાવાદમાં છે ને અનલિમિટેડ કોન્સેપ્ટ તો તમને બધી જગ્યાએ બહુ જોવા મળશે, પણ હું તમને એટલું કહીશ કે મહામહેલમાં પહોંચી જાજો. ત્યાં તમને છે ને જેટલા પણ લોકો આવશે એ બધા ગ્રુપમાં આવે, અથવા બર્થડે હોય, મેરેજ એનિવર્સરી હોય તો એ પ્રસંગની અંદર ઇન્વાઇટ કરેલા એવા તમને વધારે જોવા મળે છે. સિંગલ લોકો બહુ ઓછા લોકો આવવાનું પસંદ કરે, કારણ કે આ જગ્યા એવી છે કે લોકોનું 365 દિવસ સૌથી વધારે કંઈક ને કંઈક પ્રસંગ આવતો હોય, તો એના માટે તમારું કેમ વધારે લોકો આ તો કંઈક અલગ જ જોયું. હા, એટલે એમાં એવું છે કે આપણે 400 પ્લસ સીટિંગ કેપેસિટી છે, 200 પ્લસ આપણે આઈટમ રાખેલી છે. તો આપણે જૈન ફૂડ પણ આપણે અલગ ડિપાર્ટમેન્ટ આપેલો છે, અને બેસ્ટ ઓફ ફૂડ ક્વોલિટી આપણે આપીએ છીએ. એટલે મોકટેલ બધું એક જ જગ્યા ઉપર A to Z વસ્તુ. કે કેટલા રૂપિયા આપણે ખાવાના લેવાના છે? આપણે લંચના આપણે 500 રૂપિયા છે, અને ડિનરના આપણે 600 રૂપિયા રાખેલા છે. અહીંયા ફૂડ ભાઈ જોવો બધું તમે ખાલી ધડાટ એટલું સ્પીડમાં તમને બધું બતાવી દીધું કે તમારે હવે હું ટેસ્ટિંગ કરીને તમને કહું કે કેવું લાગે. આમ તો ભલે બુફેટ 200 આઈટમ લાગી હોય, પણ આપણાને જોતી હોય ને એટલી જ ખાતા હોય, એમાં થોડું કરીને ખાવાનું, કારણ કે થોડું કરીને તો બગાડ ઘણો થાય. પણ બને તો બગાડ ના થવો જોઈએ. આપણે પીઝા અને આવું બધું તમને અનલિમિટેડ આપે. પહેલા સૂપ થી શરૂઆત કરીશું. બ્રોકલી આલમંડ સૂપ છે આપણે. આ કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાવ તો 150-200 થી નીચે ના મળે. પછી પીઝા ખાવ તો એ 100-150 થી નીચે ના મળે. એવરેજ કરો ને તો તમારા પૈસા વસૂલ થઈ જાય ને એવી એકમાત્ર જગ્યા હોય તો મહામહેલ. હા, જો આ પીઝા છે, નાનાથી લઈને મોટા લગીને બધાને મજા આવે ને. તો એવું હોય તો અનલિમિટેડ કોન્સેપ્ટ. તમારો પ્રસંગ કરવો છે, બર્થડે પાર્ટી કરવી છે, કોઈને પાર્ટી આપવી છે, તો ક્યાં આવવાનું ભાઈ? મહામહેલ.